આવા ટાઈપના ક્વેશ્ચન ઓલરેડી આપણે એક તો છેલ્લે ડિસ્કસ કર્યા હતા. જો કોઈ પણ નંબર હોય, સપોઝ કે 1 2 3 4 5, આનો યુઝ કરવાનો છે અને ઇવન નંબર કેટલા બનશે, કેટલા ડિજિટ કે છે જોઈ લો, 3 ડિજિટ. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 3 ડિજિટ છે અને છેલ્લો જે છે એ કમ્પલસરી ઇવન. તો એની પાસે કેટલી ચોઈસ આવશે? 2 અને 4, બેમાંથી એક જ આવશે, એટલે અહીંયા 2 ચોઈસ. બાકીના જે વધે છે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો, આન્સર આવશે. ઓકે, એટલે આવા તો આપણે કેલ્ક્યુલેશન કરેલું છે, એટલે એ તમને આવડવું જોઈએ. પછી કંઈક આવા ટાઈપના ક્વેશ્ચન આવે છે તમારી સામે, જોજો. સિગ્મા, એની અંદર છે r અને r ફેક્ટોરિયલ. હવે આવા ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન હોય કેવી રીતે ડીલ કરવું સમજો. ધ્યાન અહીંયા, ક્વેશ્ચન તમારી સામે છે સિગ્મા, એકવાર ચેક કરી લઈએ. r ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n છે. r ઇન્ટુ r ફેક્ટોરિયલ, આવો ક્વેશ્ચન છે. હવે આવા ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન હોય, પ્રોસેસ કેવી કરવાની ખબર? જોજો, સાંભળજો. સિગ્મા હોય, એટલે બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની. હું છે ને ક્યાં ગયું સિલેક્ટ? ઓકે, થોડીક સ્પેસ રાખી દઉં, અહીંયા લખું. સિગ્મા છે તો શું આવવું જોઈએ? સિગ્મા છે તો બે વસ્તુ આવવી જોઈએ. એક વસ્તુ આવવી જોઈએ કે કન્ઝિક્યુટિવ ટર્મ હોવા જોઈએ. અને એક વસ્તુ હોવી જોઈએ માઇનસ આવવું જોઈએ. આ બે વસ્તુ જ્યાં સુધી સિગ્મામાં ફૂલફિલ ન થાય ત્યાં સુધી સિગ્માનો આન્સર ન આવે. સમજો કેવી રીતે હું સોલ્વ કરું છું. એક તો કન્ઝિક્યુટિવ ટર્મ જોવે. કન્ઝિક્યુટિવ ટર્મ યાની કે ક્રમિક પદ. ક્રમિક પદ એટલે પહેલા જેવું હોય એની સાથે બીજું, એની સાથે ત્રીજું, મતલબ કે પેટર્ન ફોલો થવી જોઈએ, એને કન્ઝિક્યુટિવ ટર્મ કહેવાય. અને અહીંયા આવશે માઇનસ, વચ્ચે કમ્પલસરી માઇનસ આવવું જોઈએ. એટલે શું થશે? કાં તો ફોર્મ્યુલા હશે આનું, જો સિગ્મામાં એક ઓપ્શન આવો હોય, આ પહેલો ઓપ્શન કે આવું કરો, અને બીજો ઓપ્શન છે ફોર્મ્યુલા. કાં તો સીધે સીધું ફોર્મ્યુલા હોય, જેમ કે મને કોઈક એમ પૂછે કે સિગ્મા એન, તો આમાં કઈ પેટર્ન નહીં કરવાની. સિગ્મા એન તો એનું ફોર્મ્યુલા રેડી જ હોય, n પ્લસ 1 બાય 2. કોઈક મને એમ પૂછે સિગ્મા n સ્ક્વેર, તો એનું ફોર્મ્યુલા રેડી જ હોય, n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. એનો મતલબ કે એક અપ્રોચ રેડીમેડ છે, કયો? ફોર્મ્યુલા વાળો. બીજો અપ્રોચ છે મેન્યુપ્યુલેશન કરવાનું, કયું? તો કે કન્ઝિક્યુટિવ ટર્મ ગમે એમ કરીને લાવવાના, અને પોઝિટિવ નેગેટિવ તો નેગેટિવ ટર્મ વચ્ચે હોવું જોઈએ. આ એનું થઈ ગયું બેઝિક. તો હું થોડુંક બેઝિક જે છે ને એને સાઈડમાં જવા દઉં છું. આ પછી એક તમે નોટ ડાઉન કરજો. ઓકે, હવે આને હું થોડુંક સાઈડમાં રાખું છું. હવે અહીંયા ધ્યાન, ક્વેશ્ચન મારી સામે છે કંઈક આવો. હું શું કરીશ કે જનરલી કન્ઝિક્યુટિવ ટર્મ બનાવવા માટે તમને ખ્યાલ આવવો જોઈએ કે જો તમે સિગ્મા સાથે ડીલ કરો છો તો જો ન્યુમરેટરમાં છે તો વેલ્યુ તમારે એનાથી વધારે બને એવી ટ્રાય કરવાની. વધારે બને, r ની પછી વધારે કોણ હોય? r+1 ફેક્ટોરિયલ બને એવી ટ્રાય કરવાની. એટલે હું આને તે એવું સમજુ કે r+1 -1 અને r ફેક્ટોરિયલ. મેં શું કર્યું? વધારે બને એવી ટ્રાય કરી. હવે વધારે બને એ કેવી રીતે ખબર પડશે? તો r ફેક્ટોરિયલ -1, જો +1 કર્યું ને -1 કર્યું. હવે આ ફેક્ટોરિયલ ને આની સાથે મલ્ટીપ્લાય કરું, આ ફેક્ટોરિયલ ને આની સાથે મલ્ટીપ્લાય કરું, એટલે શું બનશે સમજો. r is equals to 1 to n. આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે ઈ બની જવાનું છે r+1 ફેક્ટોરિયલ.
અને આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે ઈ બની જવાનું છે r માઇનસ 1 ફેક્ટોરિયલ. હવે 1 બાય 1 ઓપન કરવાની ટ્રાય કરો એટલે પહેલું બનશે 1 પ્લસ 1 એટલે 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ માઇનસ 1 ફેક્ટોરિયલ પ્લસ 2 સબસ્ટિટ્યુટ કરો એટલે 3 ફેક્ટોરિયલ માઇનસ 2 ફેક્ટોરિયલ, 3 સબસ્ટિટ્યુટ કરો એટલે બનશે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. આવું ચાલ્યા કરશે. ક્યાં સુધી ચાલશે? છેલ્લે n મૂકી દો ત્યાં સુધી એટલે છેલ્લે આવશે n પ્લસ 1 ફેક્ટોરિયલ માઇનસ n ફેક્ટોરિયલ. હવે થોડુંક મગજ ચલાવજો. જો તમે પહેલા બે ટર્મ પકડો તો પહેલા બે ટર્મમાં એક આ 2 ફેક્ટોરિયલ અને આ 2 ફેક્ટોરિયલ ઉડી જાય. એની પછી આ 3 ફેક્ટોરિયલ અને આ 3 ફેક્ટોરિયલ ઉડી જાય. એનો મતલબ કે જો હું ઓબ્ઝર્વ કરું કે પહેલા 3 ટર્મ હતા તો પહેલામાં માઇનસ વધ્યું, પહેલામાં માઇનસ વધ્યું અને છેલ્લામાં પ્લસ વધ્યું. આવું હું છેક સુધી એક્સટેન્ડ કરું તો છેલ્લામાં પ્લસ વધે, માઇનસ એની પહેલા વાળા ઉડી જાય. એટલે ફાઇનલી આનો જવાબ વધશે કોણ? તો કે n પ્લસ 1 ફેક્ટોરિયલ અને માઇનસ કરીને 1. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો, કેમ કે 1 ફેક્ટોરિયલ ને 1 કહેવાય. તો આ થઈ ગયું સિગ્મા અને એની અંદર કોઈ પણ વસ્તુ હોય તો કેવી રીતે સોલ્વ કરવું નો કોન્સેપ્ટ. ક્લિયર? એટલે આ જનરલ કોન્સેપ્ટ થઈ ગયો. કે સિગ્મા ને સોલ્વ કરવું હોય તો એક રસ્તો છે ફોર્મ્યુલા વાળો અને બીજો રસ્તો છે કન્ઝિક્યુટિવ ટર્મ લાવો અને માઇનસ લાવો. જો તમે સમજો r પ્લસ 1 અને r કન્ઝિક્યુટિવ ટર્મ છે, કેમ કે આની અંદર પ્લસ 1 કરો એમાંથી એક ઓછો કરો એટલે કન્ઝિક્યુટિવ ટર્મ કહેવાય અને વચ્ચે આવી ગયું માઇનસ. આવું આવવું જ પડે અને આવું જો નહીં લાવો તો તકલીફ વધારે વધશે. ક્લિયર? ફટાફટ સોલ્વ કરો. ચાલો આવા કોઈ પણ ક્વેશ્ચન હોય તમે આરામથી એને સોલ્વ કરી શકો. થઈ ગયું? ઓકે, સમજો અહીંયા ધ્યાન. આ તો સિમ્પલ એક મેં ક્વેશ્ચન તમને કીધો જે સાવ ઈઝી હતો. હવે આને ટ્વિસ્ટ કરવો હોય તો કેવી રીતે થાય સમજો. ટ્વિસ્ટ મતલબ મને પૂછે સિગ્મા r ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n, કૌંસમાં પૂછી નાખે 1 પ્લસ r સ્ક્વેર અને r ફેક્ટોરિયલ. તો કેમનું કરશું? લોજિક મને ક્લિયર છે. કન્ઝિક્યુટિવ ટર્મ જોવે, માઇનસ જોવે તો જ કામ થશે. સમજીએ કે કેવી રીતે આવા ટાઈપના ક્વેશ્ચનનું એડજસ્ટમેન્ટ થાય છે. જુઓ, પહેલા તો અહીંયા જે આવા ટાઈપના ક્વેશ્ચન હોય ને, મેં શું કીધું કે જો અહીંયા r ફેક્ટોરિયલ છે ને મલ્ટીપ્લાયમાં છે તો ગમે એમ કરીને વધારે ફેક્ટોરિયલ બને એવી કંઈક ટ્રાય કરવાની. વધારે ફેક્ટોરિયલ કેવી રીતે બનશે તો સમજો કે r પ્લસ 1 હોવું જોઈએ. શું કામ r પ્લસ 1 હોવું જોઈએ? કેમ કે આ r ફેક્ટોરિયલ આને મલ્ટીપ્લાય થશે ને તો r પ્લસ 1 ફેક્ટોરિયલ જનરેટ થશે. બીજી વસ્તુ, અહીંયા તો r પ્લસ 1 મેં લખી નાખ્યું પણ સર અહીંયા ઓરિજિનલમાં r સ્ક્વેર છે. કાંઈ વાંધો નહીં, એને r થી મલ્ટીપ્લાય કરો. કરી નાખ્યું r થી મલ્ટીપ્લાય? હા. બીજી વસ્તુ, આ અહીંયા મલ્ટીપ્લાય કરશો એટલે r સ્ક્વેર બની જશે. આ અહીંયા મલ્ટીપ્લાય કરશો એટલે r બનશે. એને બેલેન્સ કરવા માઇનસ r કરવો પડશે. હવે આ આખાનું સિમ્પ્લિફિકેશન તમે કરો એટલે શું બને? આખાનું સિમ્પ્લિફિકેશન કરો એટલે શું બને? r સ્ક્વેર પ્લસ r, ક્યાંય ગયો માઇનસ r એટલે r સ્ક્વેર બની ગયો પ્લસ 1 એઝ ઇટ ઇઝ છે તે. અને આ આખાને મલ્ટીપ્લાય કર્યું છે મેં r ફેક્ટોરિયલ સાથે.
ઘણાને હજી ઉપરથી ગયું છે સાહેબ આ શું કરે છે સમજો. હાલને ફરી વાર અહીંયા r ફેક્ટોરિયલ છે એનાથી વધારે બનાવવું પડશે. હવે એનાથી વધારે કેમ બને? r+1 હોય તો વધારે બને. ક્વેશ્ચન પૂછો કે r+1 જ હું કામ લખ્યું? રીઝન આ r ફેક્ટોરિયલ આને મલ્ટીપ્લાય કરો ને એટલે r+1 ફેક્ટોરિયલ બને. યસ ઓર નો? પાક્કું? ઓકે. એની પછી એને r થી મલ્ટીપ્લાય કરો. શું કામ r થી મલ્ટીપ્લાય કરો? કેમ કે મારે જોતું છે r². હવે r+1 જોતું તું એ તો આવી ગયું. એને r થી મલ્ટીપ્લાય કરશો તો r² બનશે ને કેમ કે r² છે ઓરિજિનલમાં. ઓકે. પછી r મલ્ટીપ્લાય કર્યો એટલે બની ગયું r. r મારે જોતું નથી એને બેલેન્સ કરવા -r કરવું પડશે. આને મલ્ટીપ્લાય કરો એટલે r², આને મલ્ટીપ્લાય કરો એટલે +r, -r બેલેન્સ થઈ ગયું. આ આખું શું લખ્યું છે? આટલું એ આટલું છે r². એની હારે +1 છે, એની હારે +1 છે, એની હારે આખાની હારે બ્રેકેટ કરીને કરી નાખો r ફેક્ટોરિયલ. કોઈ ડાઉટ હોય તો મને પૂછો. એની ક્વેશ્ચન? આટલું ક્લિયર છે? બરાબર છે. હવે સમજો આ r ફેક્ટોરિયલ જે છે એને પહેલા તો જ્યાં મારે થોડુંક કન્ઝિક્યુટિવ બનાવવું પડશે, પછી હું થોડુંક ચેન્જ કરું. r is equals to 1 to n r+1 અને r માઇનસ બ્રેકેટની અંદર r-1 r ફેક્ટોરિયલ. ડાઉટ હોય તો પૂછો. એની ક્વેશ્ચન, એની ડાઉટ? ભેગું થાય છે? પાક્કું? ઓકે. શું કરશું હવે? આને આની સાથે મલ્ટીપ્લાય કરો, આને આની સાથે મલ્ટીપ્લાય કરો. વૈદેહી બોલવાનું શરૂ કરશું. r+1 ફેક્ટોરિયલ ઇન્ટુ r આવું લખું તો વાંધો તને કઈ? ઓકે લખી શકાય. કરેક્ટ. ફટાફટ ઓપન કર. ઓપન કર. ધેટ મીન્સ r ની વેલ્યુ 1 મૂકવાની, પછી 2, પછી 3. કેમ કન્ફ્યુઝ થઈ ગઈ? કન્ટિન્યુ. 2 પછી વત્તા ઈ હું એટલે 2 ફેક્ટોરિયલ ને? ઓકે. 2 ફેક્ટોરિયલ -0 એટલે આ એક ટર્મ. ઓકે. પછી પ્લસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 1. ઓકે કરેક્ટ. પ્લસ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 માઇનસ 3 છેલ્લે કોણ આવશે? ઓકે. હવે સમજો કોણ કોણ કેન્સલ થાય છે? સર આ 2 ફેક્ટોરિયલ આ 2 ફેક્ટોરિયલ જાય, આ ને આ જાય. તું કોણ છોલા? ઓકે. આમ જાય તો આ આની હારે જાય, એની પછી ના હારે. આમ પેટર્ન મને દેખાય છે, જો આમ ઉડે જ છે. એનો મતલબ કે પહેલાનું માઇનસ છેલ્લાનું પ્લસ વધશે. હવે પહેલાનું માઇનસ તો છે જ નહીં, કોઈ 0 જ છે. એનો મતલબ કે આ ભાઈ વૈયા જાહે. ફાઇનલ આન્સર મને મળશે n ઇન્ટુ n+1 ફેક્ટોરિયલ.
કોઈને કાંઈ પણ જરાક પણ ડાઉટ હોય તો મેં શું કર્યું, કેમ કર્યું, સમજો. જોજો, યાદ રાખજો, મેં અહીંયા કર્યું છે. પહેલા તો જ્યારે પણ આવા ફેક્ટોરિયલ દેખાય, મલ્ટીપ્લાય દેખાય, r+1 લાવવાની ટ્રાય કરો. એટલે હું આ લખી નાખું, ક્રિએટ r+1 in 1+r². ગમે એમ કરીને r+1 ક્રિએટ કરો. શું કામ? કેમ કે જો એવું ક્રિએટ કરશો ને એટલે આ બની જશે r+1 ફેક્ટોરિયલ અને આ બની જશે r ફેક્ટોરિયલ. એટલે અલ્ટિમેટલી આ બંનેની પેર કન્ઝિક્યુટિવ પેર કહેવાય. સર તમને કેમ ખબર કે કન્ઝિક્યુટિવ બનાવવું છે? ભાઈ મારી પાસે ક્લિયર કટ મેસેજ છે. કયો મેસેજ છે? ક્યાં ગયું? હાલને કન્ઝિક્યુટિવ ટર્મ જોવે અને વચ્ચે નેગેટિવ જોવે. કન્ઝિક્યુટિવ ટર્મ ક્યારે બને? કન્ઝિક્યુટિવ ટર્મ ત્યારે જ બને જો અહીંયા r+1 બનાવો. અહીંયા r+1 શું કામ બનાવવું છે? કેમ કે એક r ફેક્ટોરિયલ હશે, એક r+1 બનાવવું એટલે ઈ r+1 ફેક્ટોરિયલ બની જાય. એટલે અહીંયા r ફેક્ટોરિયલ, અહીંયા r+1 ફેક્ટોરિયલ, બાકીનામાં એની જાતે બેલેન્સ થશે. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ, એનીવન? બધું ઓકે? હેલો, ડન. ઓકે, ચાલો ફટાફટ આ પણ એક નોટ ડાઉન કરો એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય થોડોક. હજી કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. n+1 ફેક્ટોરિયલ -1. ઓકે, પછી હવે આવા ટાઈપના કઈ ક્વેશ્ચન હોય, પરમ્યુટેશન છે, તો હવે આ હું ફટાફટ પછી હવે જવા દઉં છું. જુઓ તો, કેમ કે આને તમારે પરમ્યુટેશનની જેમ ઓપન જ કરવાનું છે. n+5 ફેક્ટોરિયલ અપોન n+5 -n-1 ફેક્ટોરિયલ. આવું તો ફાવે ને? બસ તો પછી હવે અહીંયા સિમ્પ્લિફાય કરો અને અહીંયા કરી નાખો n+3 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n+3 -n ફેક્ટોરિયલ. પછી થોડુંક નાનું મોટું સિમ્પ્લિફિકેશન કરો અને આન્સર સુધી પહોંચો. સેમ આની અંદર પણ એ જ લોજિક આવશે, પણ આની અંદર તમે કેલ્ક્યુલેશન કરવા જશો તો તમને ખ્યાલ આવશે m+n ઇન્ટુ m+n-1 અને એને કહેવાય 90. અહીંયાથી લોજિક તમને મળશે m-n-1 બરાબર 30. શીખવાની વસ્તુ એ છે કે કોઈ દિવસ આને છે ને મલ્ટીપ્લાય ન કરાય, આને મલ્ટીપ્લાય ન કરાય. એમ મલ્ટીપ્લાય કરશો એટલે તમને એક ઇક્વેશન અહીંથી mn નું મળશે, એક ઇક્વેશન mn નું અહીંથી મળશે, બે ઇક્વેશન, બે અનનોન એટલે આન્સર. પણ આવું જનરલી કરાય નહીં. શું કામ? તમે ઓબ્ઝર્વ કરો કે આ એક વસ્તુ છે, આ બીજી વસ્તુ છે, મતલબ કે છે તો કન્ઝિક્યુટિવ જ તે. હવે કન્ઝિક્યુટિવ ટર્મ હોય તો જે જમણી બાજુ હોય ને એને કન્ઝિક્યુટિવમાં ફેરવી નખાય. 90 ને કન્ઝિક્યુટિવ નો પ્રોડક્ટ એટલે 10 અને 9 લખાય. જુઓ તો, મને કન્ફર્મ કરો તો પિંક દેખાય છે કે હું કલર ચેન્જ કરું? ચેન્જ કરી નાખું. ચાલો, તો મને ખ્યાલ આવી ગયો કે આ મોટી વસ્તુ છે એટલે m+n બનશે 10. m+n-1 9 કરો તો યાદ મળે કે અલગ ન હોય. સેમ વસ્તુ આ 30 છે, એમાંય તે બે કન્ઝિક્યુટિવ નો પ્રોડક્ટ છે તો એને લઈ લેવાય 6 ને 5 એટલે મને મળી ગયું m-n6. હવે હું તમને પૂછતોય નથી કે આમાંથી m અને n કેમ મળે, હવે તમારી ઉપર છે. પણ હું એમ કહું છું કે વિચાર કેવો આવે છે તમે સમજજો. જો તમે આનો ગુણાકાર આની હારે કર્યો
આનો ગુણાકાર તમે આની હારે કરવા ગયા એટલે m ને n નું ક્વોડ્રેટિક મળશે. સેમ આમાંથી એવું મળશે. પછી તમે સાદું રૂપ આપશો, મારી તોડીને જવાબ તો આવશે જ તે, પણ એ રસ્તો સાચો ન કહેવાય. કેમ? કેમ કે થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો આ વધારે ઈઝી પડે. ક્લિયર? પછી બેન સિમ્પ્લિફાય કરો એટલે સીધો આન્સર. હવે આવે છે કે ઓબ્જેક્ટ સરખા ન હોય તો શું કરવાનું? સમજો. મતલબ કે એકની એક વસ્તુ રિપીટ થતી હોય તો શું કરશું? સમજીએ. માનો કે એને જ તે ક્વેશ્ચન આપ્યો કે શબ્દ છે રૂટ, તો આના લેટર યુઝ કરો અને કેટલા શબ્દો બનશે? બે મારી પાસે ઓ છે. પણ એમ તમે સમજવા જાઓ તો જો ઓલાની અંદર કેવું હતું ખબર? 1 2 3 4, તો 4 નો યુઝ કરો તમે એટલે અહીંયા કેટલી ચોઈસ છે? 4 માંથી કોઈ પણ એક. હવે 4 માંથી કોઈ પણ એક એટલે હકીકતમાં તમે એવું સમજો કે આ એક છે અને આ બીજો છે, તો ખોટી વસ્તુ છે. કેમ કે આ રૂટ નંબર 1 નો ઓ અને આ 2, તો એક સ્પેલિંગ મેં આવો લખ્યો, જો ROO2 અને T. પછી હું એક આવું લખું RO2O1 અને T. હકીકતમાં તમને હું દેખાવ માટે એવું કરું, જો મેં 1 ને 2 ઓ લખ્યા, પણ કઈ ઓ માં થોડા ફેર હોય, ઓ તો ઓ થાય. સમજાણું ને? એમાં હું એમ તમને સમજાવું, જો મેં પહેલા નંબરનો ઓ લીધો, અહીં બીજા નંબરનો ઓ લીધો, અહીં પહેલા નંબરનો અને અહીંયા બીજા નંબર, સ્પેલિંગ તો ઈ જ બને. કે પહેલું બીજું છે એ કઈ અલગ ન કહેવાય. એનો મતલબ કે જ્યારે આવા સરખા આવે છે તો તમારે નંબર ઓફ વર્ડ બનાવવા છે, એનું અરેન્જમેન્ટ કરવું છે. તો ટોટલ અહીંયા કેટલા આવ્યા? 4. તો એકની એક વસ્તુ કેટલી વાર રિપીટ થશે? આ જેટલી વખત આવે એટલી વાર. એકની એક જગ્યાએ 2 ડબલ ગણાશે એટલે એ થઈ જશે 2 ફેક્ટોરિયલ. એટલે હકીકતમાં શબ્દો મળશે તમને 24/2 એટલે 12 જ તે. શું કામ એવું થયું? સમજો. O1 O2 અંદરો અંદર તમે એને ઇન્ટરચેન્જ કર્યું, પણ હકીકતમાં ઇન્ટરચેન્જ થતું નથી. O1 ની જગ્યાએ O2 ને O2 ની જગ્યાએ O1 તમે લખી શકો, એટલે આ ઇન્ટરચેન્જ નથી થતું. એટલા માટે મને ખબર પડી ગઈ હવે કે જ્યારે પણ તમારી પાસે અરેન્જમેન્ટ કરવી હોય તો હું લખી નાખું અરેન્જમેન્ટ of an object out of n there are p object are same kind બોલે તો identical. ગુજરાતીમાં ને કહેવાય સરખા છે, એક જ સરખા છે. યસ મોરબી સેન્ટર, એની ક્વેશ્ચન? ભાંગ્યા 2 ફેક્ટોરિયલ એટલે કર્યા કેમ કે O1 O2 ઇન્ટરચેન્જ નહીં થાય. તું સમજ. જો હું તને એ જ સમજાવું છું કે ROOT સમજ માટે હું તને એમ કહી દઉં કે આ પહેલા નંબરનો ઓ છે અને આ બીજા નંબરનો ઓ છે. હવે એ બેન ઇન્ટરચેન્જ કરતો, આ બે અલગ છે સરખા છે? સેમ છે. તો આવા કેટલા શબ્દો બનશે? ટી થી શરૂ થતા હોય એવાય ન બને? ઓ થી શરૂ થતા હોય એવાય ન બને? સમજ. તો આવા કેટલા શબ્દો બનશે? એવા ટોટલ 24 શબ્દો બનશે. પણ એ 24 શબ્દોમાં એક સરખા જ બે હશે. એક સરખા બે એનો મતલબ કે ઉપર જેવું હશે ને એવું ને એવું નીચે હશે. ખાલી ને ખાલી 1 ની જગ્યાએ 2 ને 2 ની જગ્યાએ 1 હશે. જોતો સમજાણું? પાક્કું? હેલો, ક્લિયર? કરેક્ટ.
તો મારે હવે આવા બધાનું કામ નહોતું, કેમ કે આ એક આવી ગયું પછી કે આની જરૂર નથી, કેમ કે ડબલ ડબલ થવાનું છે. એટલા માટે જેટલા રિપીટ થતા હશે, સેમ કાઇન્ડ હશે, એ બધા ફેક્ટોરિયલ મારે ડિવાઈડ કરવા પડશે. શું કામ? કેમ કે એ વસ્તુ અંદરો અંદર ઇન્ટરચેન્જ ન થાય. તો મને આનો જવાબ આપો, n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય p ફેક્ટોરિયલ. કોઈને કઈ ડાઉટ હોય તો આ સમજાણું? હા બોલો. કોમન આવે એ બાદ કરી શકતા હતા, પણ કોમન આવે એ એટલી વખત રિપીટ થશે. તું સમજ. કેમ કે આપણે ઓબ્જેક્ટ ગણતા હોઈએ ત્યારે બાદ કરવું એ યોગ્ય નથી ને. કેમ કે એકની એક વસ્તુ 5 વખત સેમ છે, એનો મતલબ કે એકની એક વસ્તુ 5 ગણી બનશે. તું સમજ. બાદ કરવા જઈશ ને તો બાદ કેટલા કરીશ, પણ તને કેમ ખબર પડે કેટલી વાર રિપીટ થયું? સમજાણું? એટલા માટે. જો હજી આ તો એક સ્ટેટમેન્ટ થઈ ગયું. આવું નવું હું બીજું સ્ટેટમેન્ટ બોલવા જાઉં છું. કે અહીંયા હું કઈક એવું લખું છું કે અરેન્જમેન્ટ of an object out of n there are p1 object are one kind and p2 object are other kind and rest of the object are different is. એનો મતલબ આનું ગુજરાતી શું થાય? મારી પાસે n ઓબ્જેક્ટ છે, ઈ n માંથી p1 એક સરખા છે, p2 બીજી રીતે એક સરખા છે અને બાકીના બધા અલગ અલગ છે. તો આની ગોઠવણી થશે n ફેક્ટોરિયલ છેદમાં p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ. જો બાકીના પણ p1 p2 p3 બધા અલગ 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 હોત તો મારે અહીંયા કરવું પડે p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ p3 ફેક્ટોરિયલ p4 ફેક્ટોરિયલ, આવું બધું. સમજાણું? ઇન શોર્ટ તમારે એવું યાદ રાખવાનું, જેટલા સરખા હોય એટલા ફેક્ટોરિયલ નીચે આવે. ધેટ્સ ઇટ. નોટ ડાઉન કરો. ચાલો બંધ. થઈ ગયું? આમાં કોઈ ડાઉટ? જો એ જ વસ્તુ સમજાવે છે થિયરમ 3 અને થિયરમ 4. થિયરમ 3 માં એવું કે છે કે મારે પરમ્યુટેશન ગણવા છે, n ઓબ્જેક્ટ છે અને એમાંથી p ઓબ્જેક્ટ સેમ કાઇન્ડ છે અને રેસ્ટ આર ઓલ ડિફરન્ટ. તો આવું થશે. પણ એની અંદર p1 છે એ એક કાઇન્ડ ના હોય, p2 બીજા, p3 ત્રીજા, p4 ચોથા, એવી રીતે બને છે. તો n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ p3 ફેક્ટોરિયલ અપ ટુ pk ફેક્ટોરિયલ આવશે. ડન? ઓકે, ચાલો નેક્સ્ટ. વિચારો તો કે શબ્દ છે મારી પાસે અલ્હાબાદ, તો કેટલા પરમ્યુટેશન થઈ શકે? મતલબ કે બધા લેટરનો યુઝ કરો તો કેટલા વર્ડ બની શકે?
બોલ જીલ. અવાજ નથી આવતો તારો. હેલો સર. હા બોલ. 9 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. સમજાવો. કુલ 9 લેટર છે. 1 2 3 4 5 6 7 8 9. હાલો 9 છે એટલે 9 ફેક્ટોરિયલ બરાબર. હા, એમાં 2 એલ આવ્યા છે અને 4 એ આવ્યા છે. 2 એ છે 2 એલ છે. ઓકે ઓકે. અને 4 એ 4 એ છે અને બાકીના બધા એક એક છે. હા. ઓકે. તો આવું જ્યારે થાય તો આની ગોઠવણી કેટલી રીતે થાય? તો કે ઉપર ટોટલ અને નીચે જેટલા સેમ હોય ને ઈ. આ મારો ફાઇનલ આન્સર. આનું થોડું કેલ્ક્યુલેશન કરવું હોય કરી શકો તમે. 9 8 7 6 5 અને 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 4 ગયા 2 ફેક્ટોરિયલ ને 8 એટલે આ 4. શું કરશું? આ 6 પંચા 30. આ 7 9 6 63 અને આને ગુણ્યા 4 કરી દો એટલે આ 120. 120 ને 63. આનો ગુણાકાર કરવાનો જે આન્સર આવી આન્સર. મને ગુણાકાર આવડે છે. આવું થાય એટલે મારું કેલ્ક્યુલેશન થોડુંક ફાસ્ટ છે એટલે થઈ જાય એવું. ડન. લે દાંત શું કાઢો છો? છે તો છે. હવે વાંચો અને જવાબ આપો. ચાલો જો હું તમને કહી દઉં સૌથી વધારે આમ તો વાંચો ને પછી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ. એટલે પ્રોબ્લેમ આવે જ નહીં તો મારે સોલ્વ હું કામ કરવું? મોરબી વાળાને તકલીફ આવી હશે સાહેબ. આનું ગુજરાતી તો નથી થતું પણ એને બોલવામાં વાંધો પડે છે. સાચું કહેજો સૌથી પહેલા તમે આ જ પ્રોબ્લેમ આવ્યો? વાંચો તો એકાદા કો. ઉદય ક્યાં ગયો? ઉદય ઉદય હું વંચાય આને વાંચતો. હું વંચાય? ફરી વાર ટ્રાય કરે. આપણે નો શું આવડે? ના ના 90% સાચું. 90% સાચું. બોલ 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 ફરી વાર. એમ થોડું હાલે. હવે તો પણ બધા દાંત કાઢી લીધા. હવે કઈ બહુ નહીં દાંત આવે. હવે તું ટ્રાય કર. લે એકવાર. ઇનડિસ્ટિંગ્યુશેબલ. કરેક્ટ. મિશો ઇનડિસ્ટિંગ્યુશેબલ એટલે શું થાય? સરખા હોય એવા. એનો મતલબ કે છૂટા નો પાડી શકાય. ડિસ્ટિંગ્યુશેબલ એટલે છૂટા પાડી શકાય. ઇનડિસ્ટિંગ્યુશેબલ એટલે છૂટા નો પાડી શકાય. એનો મતલબ કે સમાન. એનો મતલબ કે આઈડેન્ટિકલ. જવાબ આપો. How many ways we can 4 red 3 yellow and 2 disc? ટોટલ ડિસ્ક કેટલી છે? 4 ને 3 7 ને 2 9. 9 ફેક્ટોરિયલ. એમાં સેમ કલર વાળા હોય ઈ છૂટા પડે નહીં. એનો મતલબ કે સરખા છે. તો સરખા છે બોલે તો 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. ક્વેશ્ચન હોય પૂછી શકો. એની ક્વેશ્ચન? રેડી? પાક્કું? ચાલો આગળ વધીએ. How many ways letter of word mathematics can be permuted such that m first માં હોય as well as last માં પણ m હોય? લે તારે કરી નાખીએ. એમાં હું 1 2 3 4 5 6 7 8 9 10 11 કરી નાખીએ. અહીંયા એક m હોવો જોઈએ. That is fix.
અને એક m અહીંયા હોવો જોઈએ. ધેટ ઇઝ ઓલ્સો ફિક્સ. હવે કયો તો શું કરશું? બાકીના જે વધ્યા એનો વહીવટ કરવાનો. બાકીના વધ્યા કેટલા સાહેબ? 11 માંથી 2 જાય તો તમને લાગે 9 વધે? આ વધે. ડિવાઇડેડ બાય આવ્યા ગયા. હવે સરખા હોય એ મને કયો, કોણ કોણ સરખા છે? સાહેબ એક વાર એ, બીજી વાર એ, એટલે 2 વાર એ. પછી ટી 2 વાર દેખાય છે? હા, 2 વાર ટી છે. 2 વાર ટી છે. પછી કોઈ 2 વાર દેખાય છે? નહીં. આ મારો જવાબ હોવો જોઈએ. ખોટું ખોટું હા પાડો. પાક્કું? ઓકે. સો આન્સર ઇઝ 90720. હવે પ્રોબ્લેમ આવે છે. ઓલરેડી આવા ટાઈપના આપણે ક્વેશ્ચન જોઈ લીધા છે કે ડોટર શબ્દ હોય તો વોવેલ સાથે હોય, આ હોય તે હોય. આ બધું ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે. તો એમાંથી હું ફટાફટ પાસ થઈ જાઉં છું. આ આપણે ઓલરેડી જોઈ લીધું છે. આવા જોઈ લીધા છે. આ હું જસ્ટ ખાલી પાસ થઈ જાઉં છું કે આવા આપણે જોયા છે. એટલે એસએસપી ની અંદર એકવાર તમે જોઈ લેજો. કઈ ડાઉટ હોય તો પૂછજો. આવું જોવું છે. ભુજ સેન્ટર વાંચો તો. અવાજ નથી આવતો. થોડુંક વોલ્યુમ આપો. અવાજ આવે કઈક એવું. પરિવાર ઓકે. અને મારે પરમ્યુટેશન જોવું છે. વાંચો તો. ટોટલ કેટલા લેટર થયા? આવડે ગણતા? 1 2 3 4 5 6 7 8. આમાં ટોટલ કેટલા થયા? કેટલા થયા? 19 19 કે 20? 19. ઓકે 19. હવે એમાં મને કન્ફર્મ કરો કે ડી કેટલી વાર આવ્યો? 9 વખત. તો 9 ફેક્ટોરિયલ. પછી એ કેટલી વાર રિપીટ થાય છે? 3 વખત. તો 3. પછી ઈ કેટલી વાર આવ્યો? ઈ 3 વાર. પછી આઈ? આઈ 1 છે. ઓકે. વાય? વાય 2. હવે કોઈ રિપીટ થાય છે? જોવો તો. નથી થતો. ઓકે કરેક્ટ. તો આ મારો આન્સર 19. પછી 9, 2 વાર 3 ને 1 વાર 2. ઓકે કરેક્ટ. હાલો આવડે તો છે. ચેક કરવું પડે ને. લે પછી આવા સેમ ટાઈપના ક્વેશ્ચન છે. એ પણ તમને આવડે. આ નહીં આવડે. બસ આવું મારે શરૂ કરવું છે. હવે પાણી ઠપકારો. ત્યાં સુધીમાં આપણે નવી એક વેરાયટી જોવી છે એ જોઈ લઈએ. ડન. ચાલો અહીંયા હવે શું કરવું છે કે મારે કોઈ પણ વર્ડ હોય એને ડિક્શનરી ઓર્ડર પ્રમાણે સેટ કરવું છે.
હવે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે પાણી આપજો. તો ડિક્શનરી ઓર્ડર પ્રમાણે મારે સેટ કરવું છે. સમજો અહીંયા સપોઝ કે મારી પાસે શબ્દ છે કઈક ઓમ. ઓમ ક્યાં બેઠો? ક્યાંક તો હશે. ગયા વખતે તો રાજકોટમાં હતો, આ વખતે છે કે કેમ? છે? નથી ગયો? મોરબીમાં હતો ગયા વખતે તો એક 12માં. છે આ વખતે? નથી. લ્યો તારે કઈ વાંધો નહીં. હવે તમે સમજો કે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે તમારે આને આલ્ફાબેટિકલ ઓર્ડર પહેલા અરેન્જ કરો. આલ્ફાબેટિકલ ઓર્ડર આવશે ઓ અને એમ, આ બે આવ્યા બરાબર. હવે એબીસીડી પ્રમાણે કરવા જાવ તો પહેલા સૌથી પહેલા એમ આવે અને પછી ઓ આવે. તો પહેલા આવશે એમ, પછી આવશે ઓ અને પછી આવશે ઓ અને પછી આવશે એમ. તો ડિક્શનરી રેન્ક પ્રમાણે આનો રેન્ક આવશે 1, આનો રેન્ક આવશે 2. તો મને પૂછે ઓમ નો રેન્ક કેટલો થાય? તો કે બીજો. એના જ શબ્દો પ્રમાણે હું ગોઠવું છું. તો બીજો એક શબ્દ મારી પાસે હોય એક્ટ. તો આનો ડિક્શનરી પ્રમાણે ગોઠવવા જાવ તો પહેલા એ આવે, પછી સી આવે, પછી ટી આવે. તો ગોઠવાઈ ગયો, પહેલો જ નંબર આવશે. હવે એને અલગ અલગ ડિક્શનરી પ્રમાણે ગોઠવો તો કેવી રીતે બને? તો ડિક્શનરી પ્રમાણે તમારે સમજવાનું પહેલા કોણ આવશે. જો આ હું આલ્ફાબેટિકલ ઓર્ડર લખું છું. પહેલા એ, પછી સી અને પછી ટી. એટલે પહેલો શબ્દ બનશે એ, સી અને ટી. બીજો શબ્દ બનશે એ, પછી આ બેનું ઇન્ટરચેન્જ કરવાનું કેમ કે એ થી સ્ટાર્ટ થાય છે એટલે ટી અને સી. કોઈ ડાઉટ હોય તો પૂછો. ત્રીજો શબ્દ, હવે તમને ખબર કેમ પડે કે સર એ થી શરૂ થાય એવા કેટલા મળશે? તો એને ફિક્સ કરો અને બાકીનામાં વિચારો. એને ફિક્સ કરો અને બાકીનામાં વિચારો એટલે કેટલા શબ્દો બનશે? 2 જ. હવે સી થી શરૂ થાય એવો સી, પછી આલ્ફાબેટિકલ ઓર્ડર હાલવાનું એ અને પછી ટી. પછી સી થી શરૂ થાય ટી અને એ. પછી પાંચમું ટી થી શરૂ થાય, પછી આલ્ફાબેટિકલ ઓર્ડર ચાલશે. તો ટોટલ આના કેટલા શબ્દો બનશે? કેમ કે 3 છે તો 6 બનશે. તો 6 બની ગયા. જો 1, 2, 3, 4, 5, 6. એમાં આનો પહેલો નંબર એક્ટ નો, કેટ નો ત્રીજો નંબર. મને ઊંધા ક્વેશ્ચન એ પૂછે કે 5મા નંબર ઉપર કયો શબ્દ આવશે? તો 5મા નંબર ઉપર આવશે શબ્દ TAC. મને બંને પ્રકારે ક્વેશ્ચન પૂછી શકે. એમ પૂછે કે એક્ટ ના લેટર નો યુઝ કરો અને ડિક્શનરી પ્રમાણે અરેન્જ કરો. તો એક્ટ નો નંબર કેટલામાં આવશે? પહેલો. ત્રીજા નંબરે કોણ આવશે? કેટ. ATC નો ડિક્શનરી રેન્ક કયો હશે? બીજો. બંને રીતે પૂછી શકે. મતલબ આ થઈ ગયું બેઝિક. તમે ડિક્શનરી રેન્ક જોવા જાવ ને એટલે ઈ કેવી રીતે બનતું હોય? ઈ બનશે કઈક આવી રીતે. હવે સૌથી પહેલા મારે શબ્દ જોવો છે મધર. ડિક્શનરી પ્રમાણે આને તમે ગોઠવવા જાવ તો રેન્ક કેટલામો આવે સમજીએ. સૌથી પહેલા ગણવાનું શું હોય? આલ્ફાબેટિકલ પ્રમાણે જાવ એટલે ABCD બોલતું જવાનું. સૌથી પહેલા કોણ આવશે? ABCD E, F G H I J K L M N O P Q R S T. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો. આટલું ક્લિયર? હવે ધ્યાન બધાનું અહીંયા જોવે. જો આવું થયું બરાબર, એની પછી મારે મધર વર્ડ નો રેન્ક જોતો છે. હવે આપણે જોતું છે એમ હાલશે નહીં
શરૂઆત હંમેશા આલ્ફાબેટિકલ થી થાય, એટલે પહેલી વસ્તુ થશે સ્ટાર્ટ વિથ ઈ. ઈ થી શરૂ થાય એવા જોતા છે. તો ઈ થી શરૂ થાય એનો મતલબ કે પહેલા ઈ ફિક્સ, પછી આવશે કેટલા 1 2 3 4 5 6, તો 1 2 3 4 5 આ ફિક્સ થઈ ગયા, અને આનો આવશે આન્સર 5 વસ્તુ અલગ અલગ ગોઠવાય છે એટલે 5 ફેક્ટોરિયલ. એ 5 અલગ અલગ છે, એમાં પાછું કોઈ રિપીટ નથી થતું ને, એ જોઈ લેવાનું. જો રિપીટ થતું હોય તો ડિવાઈડ બાય 2 કરવાના ડિવાઈડ બાય થતું હોય તો કરવાનું. ધ્યાન અહીંયા જ જોશે, અધરવાઇઝ આ કન્ફ્યુઝન ક્રિએટ કરશે. બીજી વસ્તુ, હવે સ્ટાર્ટ ક્યાંથી થશે? સ્ટાર્ટ વિથ ઈ વયો ગયો, હવે એચ. 1 2 3 4 5. શું કામ હું ગણી નાખું છું? ગણી એટલે નાખું છું કેમ કે મારે જોતો છે એમ. જો મારે જોતો છે એ આવી જશે તો હું એની અંદર જઈશ અને આલ્ફાબેટિકલ ગણીશ. ફરી વખત સમજજો, સ્ટાર્ટ વિથ એચ. એચ થી શરૂ થાય એવા બધા ગણું છું, અને એવા બધા મને મળશે 5 ફેક્ટોરિયલ. એટલે આ મળી ગયા 120, આ મળી ગયા 120. શું કામ હું ગણી નાખું છું? કેમ કે એચ થી શરૂ થતા હોય એમાં મને કાંઈ ઇન્ટરેસ્ટ નથી. કેમ? કેમ કે મને ઇન્ટરેસ્ટ છે એમ થી શરૂ થાય એમ, કેમ કે મધર નો સ્પેલિંગ એમ થી શરૂ થાય તો આવશે. ત્રીજું, સ્ટાર્ટ વિથ એમ. એમ થી સ્ટાર્ટ થાય એ ગણી નાખીશ તો એની અંદર મધર વર્ડ છે, તો સ્ટાર્ટ થશે એ ગણી નાખીશ તો મને વર્ડ નહીં મળે, રેન્ક નહીં મળે. એનો મતલબ એની અંદર જવું પડશે. એટલે એમ આવી ગયો એનો મતલબ કે હવે મારે એની અંદર જવું છે. સમજો, એની અંદર જવું છે તો હું શું કરીશ? જે આવી ગયો ને એને કેન્સલ કરી દઈશ, એટલે નેક્સ્ટ ટાઈમ એ ધ્યાનમાં નહીં લઉં. ઓકે, હવે સ્ટાર્ટ કોનાથી થશે? એમ ઈ થી. એમ ઈ થી સ્ટાર્ટ થશે, એ ગણી નાખો. સર પણ મારે તો એમ ઓ જોતું તું. હજી કહું છું, મારે જે જોતું છે મળશે નહીં. ડિક્શનરી પ્રમાણે જ ચાલે. એમ થી શરૂ થયો, એની અંદર પાછી ડિક્શનરી શરૂ થાય. પહેલા કોણ આવે? એમ, પછી ઈ. ઈ જોતો નથી એટલે ગણી નાખવાનું. ગણી નાખો 4 ફેક્ટોરિયલ. ઈ કેટલા થયા? 24. ચોથું, સ્ટાર્ટ વિથ એમ ઈ વયો ગયો, હવે એમ એચ. એમ એચ. એમ એચ નથી જોતો કેમ કે સ્પેલિંગ જોતા જજો. એમ ઓ આવે ને તો એની અંદર જવાનું છે. 1 2 3 4 ગણી નાખો એટલે 4 ફેક્ટોરિયલ. ઈ કેટલા થાય? ઈ પણ 24. એની પછી સ્ટાર્ટ વિથ એમ, પછી આ તો લીટો મારી દીધો મેં એટલે જ તે, કેમ કે રિપીટ ન થાય. હવે આવો એમ ઓ. એમ ઓ જે જોતો છે એટલે પાછો એની ઉપર એ લીટો લાઈન, એટલે ખ્યાલ આવી જાય કે આ છે. અને હજી એની અંદર જવાનું અને આલ્ફાબેટિકલ શરૂ કરવાના. આલ્ફાબેટિકલ શરૂ કરો. આલ્ફાબેટિકલ પ્રમાણે હવે આવશે એમ ઓ પછી ઈ. મારે ઈ જોતો નથી કેમ કે એની પછી આવવો જોવે ટી, પણ મારે નથી જોતો તો ગણી નાખવાના. 3. 3 ને કેટલા કહેવાય? 3 ફેક્ટોરિયલ એટલે કેટલા? 6. ફરી વખત નેક્સ્ટ, સ્ટાર્ટ વિથ એમ ઓ અને પછી આવશે એચ. જે પણ નથી જોતો કેમ કે સ્પેલિંગ પ્રમાણે ટી આવવો જોઈએ, નથી જોતો તો ગણી નાખો. ગણી નાખો એટલે પાછા એના 3 ફેક્ટોરિયલ. ઈ મળશે મને 6. શું કરશું? થોડુંક હું છે ને નાનું કરી દઉં એટલે મને થોડીક એવી સ્પેસ મળે. ઓકે, હા હું છે ભાઈ, તું જાને. નેક્સ્ટ,
start with M O H H એ નથી M નહીં O નહીં પછી R નથી જોતો પાછા ગણી નાખો 3 ફેક્ટોરિયલ અને 6 હવે આવશે નેક્સ્ટ start with M O પછી આવશે T M O T T જોતો છે હા જોતો છે એટલે ઈ પણ ફિક્સ એટલે હું ત્યાં લાઈન કરું છું એટલે નેક્સ્ટ ટાઈમ ઈ કાઉન્ટમાં નહીં આવે અને તમને ખબર પડી જશે કે મારે જે સ્પેલિંગ જોતો છે એ પ્રમાણે ચાલશે હવે ફિક્સ કર્યો પછી પાછો ઈ આવશે મારે ઈ જોતો નથી કેમ કે સ્પેલિંગ પ્રમાણે એચ જોવે એટલે ઈ ગણી નાખવાનું કેટલા વધ્યા 2 ઈ ગણી નાખો એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 હવે આવશે સ્ટાર્ટ વિથ M O T H H જોતો છે એટલે એને પણ કરો ફિક્સ પછી આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે આવશે ઈ પણ જોતો છે કરો એને ફિક્સ અને પછી R એનો મતલબ કે બંને વસ્તુ હવે આવી ગઈ અને આનો એક રેન્ક આવી ગયો 1 એટલે આ મારો રેન્ક ફાઇનલ આ મારો રેન્ક આવ્યો કેટલામો રેન્ક આવ્યો 9th નંબરનો ખોટી વસ્તુ ભાઈ 9th નંબર થોડો રેન્ક હોય એની પહેલા જેટલું ગણવું પડશે ને આ કેટલું થશે 240 અને આ 24 એક કામ કરીએ ને આ 24 ને 6 અને 6 એટલે આટલું 30 ને 30 ને આટલું 60 થઈ જાય શું કેવું તમારું બરાબર એટલે આ 240 ને આ 60 એટલે 300 ને 6 306 307 8 અને 9 so 309 is the rank of mother word according to alphabetical મતલબ ડિક્શનરી રેન્ક આખી વસ્તુ હું થોડીક રિપીટ કરું આઈ નો કે ઘણા બધા મારી સામું જોવે છે સાહેબ હું હાલે છે બધું સમજો શું કર્યું મેં સૌથી પહેલા વર્ડ લખ્યો મધર એની અંદર આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ABCD બોલતું જવાનું લખતું જવાનું ABCD E F G H I J K L M M N O P Q R S T T ડન પૂરું હાલો થઈ ગયું હવે મારે શબ્દ જોતો છે એમ થી શરૂ થાય એવો મારે જોતું છે મળી ન જાય સૌથી પહેલા આવશે ઈ થી સ્ટાર્ટ થાય એવું સ્ટાર્ટ વિથ ઈ ગણી નાખ્યા સ્ટાર્ટ વિથ એચ ગણી નાખ્યા સ્ટાર્ટ વિથ એમ એટલે ફિક્સ કરો એટલે પહેલો ફિક્સ કરશો પછી આલ્ફાબેટિકલ ઓર્ડર જ ચાલશે એટલે પછી આવશે ઈ મારે જોતું નથી મારી રિક્વાયરમેન્ટ છે એમ ઓ એટલે એમ ઈ ગણ્યું એમ એચ ગણ્યું એમ ઓ એટલે ઈ બે ફિક્સ કર્યા પછી આલ્ફાબેટિકલ ઓર્ડર પાછો ચાલશે ઈ આવશે એમ ઓ ઈ નથી જોતું કેમ કે જોતું છે ટી એમ ઓ ઈ ગણ્યું એમ ઓ એચ ગણ્યું એમ ઓ આર ગણ્યું હવે ટી આવ્યું તો ફિક્સ કર્યું પછી આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ઈ આવશે અને કાઉન્ટ કરતા ગયા છેલ્લે મધર શબ્દ આવી ગયો કોઈ પણ કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો ક્લિયર છે યસ બોલો બધામાં વિધાઉટ રિપીટેશન ગણવાનું યસ તમને ક્વેશ્ચનમાં મેન્શન જ કરેલું છે કે વિધાઉટ રિપીટેશન એમ ઓકે ચાલો જલ્દી તમારે પછી હવે આનો રેન્ક મને આપવાનો છે જલ્દી આવી ગયો આન્સર શું આન્સર આવે છે 261
261. મિશેલ આન્સર 261 આવે છે. વૈદેહી આન્સર 261 આવે છે. ઓકે, જો ફટાફટ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે બોલતા જાઓ. ચાલો, પહેલા કોણ આવશે? A B C D E F G H I J K L M N O P Q R S T આવું આવશે. બરાબર. હવે A થી શરૂ થાય 120. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 એટલે 120. E થી શરૂ થાય 120. F થી શરૂ થાય. ઓકે, F A થી શરૂ થાય, પાછું એની અંદર F A થી શરૂ થાય. હવે E આવશે, F A E નહીં, એટલે 3 ફિક્સ થઈ ગયા. 3 ગણવાના એટલે 6. F A પછી 1 મિનિટ, મારે ફિક્સ કરતો જાવ ને એટલે કન્ફ્યુઝન ન થાય. ઓકે, F A પછી કોણ આવશે? H E પણ 6. F A H એટલે R આવશે, એ પણ ગણી નાખવાના. F A R પછી T. ઓકે, તો એ ફિક્સ છે. ફિક્સ છે એટલે ફિક્સ. પછી આવશે E, જે જરૂરિયાત નથી કેમ કે H ની જરૂરિયાત છે, તો 2 આવશે એટલે 2. પછી F A T પછી H. H એટલે હવે ફિક્સ કરો એને. પછી E અને R. તો આ બનશે એક. આનું સમેશન કેટલું થાય છે? કેટલો થાય છે આનો સરવાળો? 261. 261 પાક્કું? ઓકે, ક્વેશ્ચન કોઈ? ચાલો, હવે આ જ વસ્તુ તમારે સમજવાની છે અને રેન્ક મને આપવાનો છે. રિપીટ થાય તો કેમ કરવાનું સમજો. ચાલો કરો. રિપીટ થાય તો તમારે ઈ જોવાનું કે રિપીટ થાય છે તો ક્યાં ડિવાઈડ કરવું. જલ્દી આલ્ફાબેટિકલ ઓર્ડર પહેલા કાઉન્ટ કરો અને પછી સમજતા જાઓ. ફાઇનલ રેન્ક આપો. આન્સર આવે છે? કેટલો આવ્યો? 46. ઓકે, ચાલો જોઈએ 46 આવે છે કે કેમ. સૌથી પહેલા આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ચેક કરો તમે. તો A પછી D પછી I અને N. બરાબર છે, આવું જ આવશે. હવે સમજતા જાઓ. જો કોનાથી સ્ટાર્ટ થશે? સૌથી પહેલા A થી સ્ટાર્ટ થશે. A થી સ્ટાર્ટ થશે એટલે 1 2 3 4 એટલે 4 ફેક્ટોરિયલ. હવે એની અંદર તમે થોડુંક ઓબ્ઝર્વ કરો, 2 વખત I આવે છે એટલે 2 ફેક્ટોરિયલ ડિવાઈડ થશે એટલે આ થઈ ગયા 12. પછી D થી શરૂ કરો, એમાં પણ 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ એટલે એ પણ આવશે 12. ધેન આફ્ટર I થી શરૂ કરો, પણ I થી શરૂ કરો એની અંદર જવું પડશે એટલે I A. હવે એક I મેં ફિક્સ કર્યો, હવે I A આવશે. I A મારે જોતો નથી એટલે કાઉન્ટ કરી નાખો. ટોટલ મારી પાસે છે 1 2 3 4 5, એમાંથી 2 ફિક્સ કર્યા એટલે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 6. ધેન આફ્ટર આવશે ID, જે પણ મારે જોતું નથી એટલે ઈ પણ આવશે 3 ફેક્ટોરિયલ યાની કે 6. ધેન આફ્ટર આવશે I ઈ પણ મેં કર્યા ફિક્સ એટલે ઈ પણ આવશે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. ધેન આફ્ટર આવશે IN ની અંદર જાઓ
એટલે ઓરિજિનલ આવશે a 1 અને 2 જે બનશે 2. પછી i n d જે જોતો છે એટલે કરો ફિક્સ. હવે આવશે a અને i જે નથી જોતો પાછું છેલ્લા ચેન્જ કરો i n d i a ઈ બની ગયો ઇન્ડિયા. યસ, તો અહીંયા સુધી સ્ટોપ. કાઉન્ટ કરશો 48 46 46 કરેક્ટ. હજી એક રિપીટેશન વાળો જલ્દી જલ્દી મને કાઉન્ટ કરીને આપો. શબ્દ છે મારી પાસે કઈક આવો. કેટલો રેન્ક થાય જલ્દી જલ્દી. મિતેશ સમજાય છે ને તને? તે કેમેરો ઓપન નથી કર્યો પણ કેમ થાય? સમજાય છે બધું? ઓકે. પછી ઓલો મોરબી વાળો જશ. આ ચેપ્ટર હાલી ગયું છે? કાઈ વાંધો નહીં, હાલો ભલે. તમ તારે થોડાક હાઈ લેવલના ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે પાછું તું થોડુંક ગણવાનું રાખજો, બરાબર? જેને થઈ ગયું છે એને વાંધો નથી, પણ તેમ છતાં થોડાક હાઈ લેવલના ક્વેશ્ચન હજી આમાં પીએનસી માં આપણે એડવાન્સ લેવલ સુધીનું કરવાનું છે, બરાબર? ઓકે ભલે. ભુજ સેન્ટર આન્સર આવ્યો? મોરબી સેન્ટર આન્સર? જલ્દી જલ્દી. મિશેવ કેમ થયું? આવે છે? આવી ગયો? શું આન્સર આવ્યો? 188. 188 જોઈએ, ચાલો. ટોટલ મારી પાસે કેટલા છે? 1 2 3 4 5 6 એટલે 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 વખત હરખા હરખા થાય છે એટલે 2 2 એટલે ઉપર આવશે 6 5 4 3 2 અને નીચે આવશે 2 2 એટલે 2 2 તો આની હારે ઉડાડી દઉં એટલે 6 પંચા 30 અને આ થઈ ગયા 3 દુ 6 એટલે 180 શબ્દો બનશે. મિશેવ ટોટલ 180 બનશે ટોટલ. તારો રેન્ક આવ્યો 188. કેવી રીતે પોસિબલ થશે સમજાવ. મિશેવ અહીંયા હાલો. મિશેવ નીચે જોઈ ગયો. એવું જ થાય. હા, જેઈ એક્ઝામ છે ને એ થોડુંક આવું જ થાય. થોડુંક જ ગણતા ભૂલાઈ જાય, બાકી તો બધું ઓકે જ હોય. યસ ગુરુકુળ. 134 એટલે મારે છે ને 4 ઓપ્શન તો આપવા પડશે તમને. મેં નો આપ્યા ખોટી વસ્તુ કહેવાય. પહેલો ઓપ્શન 188, બીજો ઓપ્શન 134. 2 ઓપ્શન હજી છે, કોઈને કઈ પાર્ટિસિપેટ કરવું હોય તો. મોડાસા વાળા તમારો કઈ સાથ સહકાર મળે તો. 51 નો ચાંદલો કરાવો છે. તમે પણ જમવા વાળા તો 3 ને 2 5 જણા છો. 5 વચ્ચે 51 નો ચાંદલો કરાવ્યો હે? 10 રૂપિયા જ આપ્યા. મોરબી માંથી ભુજ સેન્ટર કૃતિકા ક્યાં ગઈ? હા બોલો. 96. ઓકે કૃતિકા બોલવું છે કઈ? 96. ઓકે ચાલો જોઈએ. આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે એટલે ઈ પછી આવશે આઈ અને ટી. પહેલા ઈ થી શરૂ થશે. એટલે ધ્યાન રાખો 1 2 3 4 તો 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2
એવું જ થશે. એક મિનિટ, મેં કેમ એવું કર્યું? જે હજી એક જે બાકી રહી ગયો. હા એમ મેં કીધું ઘટ્યું કેમ? જે ક્યાં આવશે? એની પછી જ આવશે ને? હા. અને એક ટી, એટલે અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ બાય 2, એટલે એ બનશે 60. ધેન આફ્ટર ઈ થી વયો જો આઈ થી શરૂ થાય એમાં અંદર જવું પડશે એટલે ઈ આવશે, જે જોતો નથી. ઈ થી શરૂ થાય એટલે આ અને આ, તો વજા કેટલા? 4, તો 4 ફેક્ટોરિયલ ને કહેવાય 24. એટલે ઈ એટલે ઈ વયો ગયો, પછી આઈ આવશે એટલે એક આઈ ફિક્સ, એટલે આઈ. પછી આવશે ઈ, પણ મારે ઈ નથી જોતો એમ નો હાલે, ગણવા પડે. એટલે કેટલા વધ્યા? 3 ફિક્સ થઈ ગયા, 3 વધ્યા. 3 અલગ અલગ છે એટલે 3 ફેક્ટોરિયલ, એટલે વધશે 6. હવે આઈ અને આવશે જે પણ નથી જોતો, એટલે કોણ આવશે? ન્યા ધ્યાન રાખજો, ઉતાવળ નહીં કરતા. આ ને આ, તો 3 વધ્યા, એમાં 2 રિપીટ થાય છે એટલે 3 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2, એટલે જવાબ આવશે 3. અને હવે આવશે આઈ અને ટી ફિક્સ છે એટલે ટી. હવે આવશે ઈ, પણ ઈ નથી જોતો એમ નો હાલે, ગણી તો નાખવા જ પડશે, એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2. હવે આવશે આઈ ટી પછી જે, કેમ કે ઈ વયો ગયો, હવે સીધો જે જ આવશે. પછી ઈ જ વધશે અને ઈ ગણાશે 1. આનો ટોટલ ગણો 96 આવવા તો જોવે. ટ્રાય કરો. વૈદેહી કેમ 51 જ થયા? ક્યાં લોચો માર્યો? એમ થોડું હાલે, મલ્ટીપ્લાય બાય 2 થોડા આવશે. ડિવાઈડ બાય 2 થઈ ગયા. હા, ડિવાઈડ બાય 2 થઈ ગયા, સમજાઈ ગયું. એટલે થોડોક ઓછા થયા હશે. ઓકે મિશવ, તે ક્યાં ભૂલ કરી? ઠીક. આ 134 વાળા મોરબી વાળા, એને શું કર્યું? 134 ક્યાંથી આવ્યો જવાબ? રાજકોટ. હા શું કર્યું? ઠીક, એટલે તાત્કાલિક ડબલ ટૂંકમાં તમે પ્રોસેસ કરો છો. ઓકે, હવે આમાંથી રિવર્સ પૂછી શકે. માનો કે મને એવું પૂછે કે ટોટલ કેટલા છે? 180 શબ્દ બને. ઓકે, હવે રાજકોટ વાળાને ધ્યાનમાં રાખીને જ આપણે પૂછીએ કે 134 જેનો નંબર હશે એવો શબ્દ કયો? ચાલો જલ્દી. 134 જેનો રેન્ક હોય ઈ વર્ડ કયો છે? હાલો આન્સર આપો. સેમ લોજિક, આપણે મોડાસા વાળાની ખોટું ન લાગે ને, એટલે 51 જેનો નંબર હશે ઈ પણ આપી દો. મિશેવને ભલે ખોટું લાગે, કેમ કે 188 બનશે જ નહીં, તો હવે એને નહીં આપણે ધ્યાન રાખીએ કે 96 વાળાનું તો મને ખબર પડી ગઈ, IIT JEE, એટલે આ તો થઈ ગયું. આ નંબર મેં એટલે લખ્યા હતા કેમ કે તમે ક્વેશ્ચન જનરેટ કર્યા. જો 51 નંબર, તો હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો 51 જેનો રેન્ક હોય એ શબ્દ કયો છે? 134 તો એ શબ્દ કયો? ચાલો જલ્દી ફાસ્ટ, જલ્દી ફટાફટ, ટાઈમ પાસ ન કરો, જલ્દી ગણવા મળો. એટલું થોડુંક મગજ હાલવું જોવે કે 51 શબ્દ ગણવો હોય તો ઈ થી શરૂ થાય, બધા ગણી નાખો 60 થઈ જાય, તો એની અંદર જવું પડશે, મતલબ ઈ ની અંદર જવું પડશે. હું બહુ એક્સપ્લેન નથી કરતો, નકર જવાબ આવી જશે. તમે પેલા જાતે ટ્રાય કરો, પછી હું સમજાવું તમને. તમે બધું મને પૂછા કરશો ને તો હું ગણાવી દઈશ તમને, અને તમને આવડી જાહે. પાછું જાતે નહીં આવડે. કરો હાલો. મિશેલ, આ વખતે પાછું ડબલ ન થાય હો, જોજે. હા એમ.
જો અહીંયા ધ્યાન આપો, એક હું ગણાવું, એક તમારે હવે જાતે કરવાનો. તમે કયો ઈ કરાવું, કયો કરાવું? 51 વાળો કરાવું, 134 વાળો કરાવું? એક મિનિટ. તમે કયો ઈ કરાવું, કયો કરાવું? 134, 51? ગુરુકુળ, હા જીલ બોલ, કયો કરાવું? 134 વાળો? ઓકે હાલો અહીંયા ધ્યાન, 134 વાળો આપણે જોઈએ. સાથે સાથે ગણતું જવું પડશે હારવાર. ઈ થી શરૂ થાય, ઈ થી શરૂ થાય એટલે 1 2 3 4 5 એટલે 5 ફેક્ટોરિયલ, એમાં રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ, એટલે જવાબ આવશે 60. આઈ થી શરૂ થાય, આઈ થી શરૂ થાય એવા પાછા 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, એટલે આવશે 60. એક મિનિટ હો, આઈ થી શરૂ થાય એવા સર 5 ફેક્ટોરિયલ જ આવશે ને, કેમ કે એક ઈ તો આઈ તો નીકળી ગયો, એટલે કેટલા આવશે? આઈ થી શરૂ થાય એવા બનશે 5 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ, ઈ છે એટલે આવશે એટલે 60. એટલે 120 છે, ગણતા જાજો, 120 થયા. હવે આવશે જે થી શરૂ થાય એવા, જે થી શરૂ થાય એવા કેટલા બનશે ખબર? એની અંદર 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, એટલે આ બને 120 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એટલે 30. 30 ને ઓલા 120 એટલે 150. નહીં તો જે ની અંદર આવશે. કન્ફર્મ થઈ ગયો, જેનો સ્પેલિંગ જે થી શરૂ થાય છે, 4 ઓપ્શન જોવો, જેનો સ્પેલિંગ જે થી શરૂ થાય મારો જવાબ. નસીબ ખરાબ છે, 4 ઓપ્શન જે થી શરૂ થશે. એટલું તો ખબર પડવી જોઈએ ને કે પેપર બનાવવા વાળાને કે જે થી શરૂ થાય. ઓકે, હવે જે ફિક્સ એની અંદર જાઓ, જે ઈ કરો. હવે જે ઈ કરવા જશો એટલે વધશે કોણ? 4. 4 વધશે એટલે 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, કેમ કે એ ખરખું છે, હા છે, એટલે આ બની ગયા 12. હવે 12 બને એટલે આ ટોટલ સરવાળો થયો 120. 120 ને 12 એટલે 132. એકદમ નજીક થઈ ગયા. ઓકે, તો જે ઈ ગણી નાખો, જે ઈ ગણી નાખો એટલે ઈ થઈ જાય 12. હવે ઉતાવળ ન કરાય, હવે થોડીક શાંતિ રખાય. ઓકે, ઉભા રહેજો સાહેબ, સાંભળજો. પહેલા આવશે જે, પછી ઈ વયો ગયો, હવે આઈ આવશે, જે આઈ. તો ઈ ક્યાંથી વયો ગયો હોય? ઈ હવે જશે ને, જે પછી ઈ આવશે, પછી ઈ આવશે, જે ઈ પછી એક આઈ આવશે, અને પછી એક છેલ્લે ટી આવશે. છેલ્લા બે ને ફેરવી નાખો, જે આઈ ડબલ ઈ ટી આઈ. આનો એક નંબર, આનો એક નંબર. આ 120, 132, 33 અને 34. મારી પાસે 134 વાળો નંબર આવી ગયો. જીટી, જીઈટી, બસ આવો શબ્દ છે. બહુ પ્રોનાઉન્સ નહીં કરવાનું, નકર કઈક આટા લૂસ થઈ જાય એકાદા કોક ને, એમ આ હું હારો ભણીને આવ્યો, જીટી બોલે છે. પણ આનો નંબર છે 134. ડાઉટ હોય પૂછી લ્યો. આ જે પછીનું આ આવડું આ સમજાણું કે આ નો સમજાણું? આ સમજાણું? ઓકે, હવે આ નથી સમજાણું, કઈ વાંધો નહીં, હાલો આપણે કેન્સલ. ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલા કોણ આવશે? જે. આલ્ફાબેટિકલ ઓર્ડર ગણતા જાઓ, કોણ આવશે? જે પછી ઈ આવી ગયો,
આ ક્યાં ગયું? હાલ ને એલા અહીંયા 2 ઈ છે, એક ઈ આવી ગયો. હવે જે પછી હવે કોણ આવે? આઈ આવે, એટલે આઈ વયો ગયો. આઈ પછી પાછું આલ્ફાબેટિકલ ઓર્ડર, ઈ પછી પાછો ઈ પછી પાછો આઈ અને પછી પાછો ટી. આલ્ફાબેટિકલ ઓર્ડર નો મેં પહેલો શબ્દ લખ્યો. મેં કોઈ ફિક્સ ન કર્યું, કેમ કે હું ફિક્સ કરીશ ને તો મને ખબર છે જો આનો સરવાળો 132 થઈ ગયો, એનો મતલબ કે મારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જ આગળ વધવું પડશે, કેમ કે આ થઈ ગયો 133. છેલ્લા 2 હોય ને એને ઇન્ટરચેન્જ કરો, ફેરવી નાખો. જે આઈ ડબલ ઈ ટી આઈ, આનો નંબર 1 અને ધીસ ઇઝ 134. એનીવન એની ક્વેશ્ચન? આવડશે? પાક્કું? બસ. તો આવી રીતે તમને બંને મેથડ આવડવી જોઈએ. હું તમને શબ્દ આપી દઉં કે IIT JEE, આનો રેન્ક કેટલો છે? આનો રેન્ક નીકળો 96. હું હવે રેન્ડમલી ગમે એ આપી દઉં. 51 કેટલો થાય? 134 કેટલો થાય? 92 કેટલો થાય? 94 કેટલો થાય? 53 કેટલો થાય? 37 કેટલો થાય? એની માટે કયો શબ્દ આવશે? બસ આવું પૂછશે અને આવા 4 ઓપ્શન તમને આપેલા હશે. ક્લિયર? તો આ પ્રમાણે તમારે વર્ક કરવાનું થાય. જેમ કે ક્વેશ્ચન તમને આપ્યો છે, હવે કઈક આવો રાજુ, પછી આપ્યો છે આ, પછી છે ઇન્ડિયા, પછી છે સુરીથી, પછી છે ડોકોમો, અલગ અલગ શબ્દો જે તમને હોય થઈ જશે. પછી આ પ્લસ માઇનસ વાળું ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું. ક્લિયર? તો હોમવર્ક ની અંદર ક્યાં ગયું? ઠીક હે, ચાલો, જય શ્રી કૃષ્ણ.